અડદિયા બનાવવામાં બહુ જ વાર લાગે છે। ટ્રિક્સ અને ટિપ્સ સાથે આપણે અડદિયા બનાવશું, તો આખો વિડીયો જોજો કેમ કે હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું છું મિસ સ્નેહા। સો આજે આપણે બનાવવાના છીએ અડદિયા। ઠંડીની સિઝન આવી ગઈ છે અને બધાને અડદિયા બહુ જ ભાવતા હોય છે, પણ કોઈને ખબર હોતી નથી। અડદિયા બનાવવામાં બહુ જ વાર લાગે છે અને આવડતા પણ નથી હોતા। સો આજે આપણે ટ્રિક્સ અને ટિપ્સ સાથે આપણે અડદિયા બનાવશું, તો આખો વિડીયો જોજો કે મારા માટે બહુ જ હેલ્પફુલ રહેવાનું છે। સો ચાલો આપણે અડદિયા બનાવીએ। સો ગાઈસ, અડદિયા બનાવવા માટે તમારે આ સામગ્રીની જરૂર પડશે, તો તમે સ્ક્રીન ઉપર જે મેન્શન કરેલું છે એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને ઓછું ને જાજુ કરી શકો છો। સો ગાઈસ, તમે પણ ફર્સ્ટ વાર અડદિયા બનાવો છો તો ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ તમારો જે છે એ બળે નહીં। એટલે એના માટે તમે ધીમી ફ્લેમ રાખજો અથવા તો મીડિયમ ફ્લેમ રાખજો અને ધીમે ધીમે તેને ચલાવતું રહેવાનું છે। લોટ બળે નહીં અને આપણો લોટ બરાબર શેકાઈ પણ જાય, એટલે તમારે ધીમે ધીમે તેને ચલાવતું રહેવાનું છે। સો ગાઈસ, તમે પણ પહેલી વાર અડદિયા બનાવો છો તો આને ખાસ કરીને સરખી રીતે જોજો અને ટિપ્સ અને ટ્રિક્સને સમજશો તો તમારે પણ પરફેક્ટ અડદિયા ઘરે બની શકશે અને બહારથી લેવાની તમારી જરૂર નહીં પડે। સો બુરબુડિયા આવી રીતના આવી ગયા છે, તો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી નાખશું અને ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ બળી જાય નહીં। અને હવે જ્યારે બ્રાઉન થવામાં થોડોક ઓછો હોય ત્યારે આપણે નીચે ઉતારી લેવા, કેમ કે તેને નીચે ઉતારી લે ત્યારે પણ તેની કુકિંગ ચાલુ જ રહે છે, એટલા માટે હવે થોડોક બ્રાઉન થાય ત્યારે આપણે તેને નીચે ઉતારી લેવાનો છે। હવે આપણે ચાસણી બનાવશું, તો ચાસણી માટે આપણે 500 ગ્રામ ખાંડ લેવાની છે અને એમાં હું જેટલું નાખું એટલું થોડુંક જ, ખાલી ખાંડ થોડુંક ઉપર બુરાઈ જાય એટલું જ આપણે પાણી નાખવાનું છે, જાજુ પાણી નથી નાખવાનું। એની ચાસણી આપણે ઘાટી બનાવવાની છે, ઘાટી જેમ કે જાંબુની ચાસણી હોય એટલી આપણે ચાસણી એને બનાવવાની છે। બુરબુડિયા ઉપર આવવા માંડે એટલે આપણે બંધ કરી દેવાનું છે। તો હવે જે આપણે લોટ શેકીને રાખ્યો હતો તે પ્રોપર બ્રાઉન થઈ ગયો છે, તો હવે આપણે એને મિક્સ સરખી રીતે કરી લેશું એકવાર કે લોટ બળ્યો છે કે નહીં તે ચેક કરી લેશું પહેલાં। તો હવે આપણે લોટમાં ગુંદ મિક્સ કરી દેવાનું છે અને સરખી રીતે આપણે તેને હલાવી લેવાનું છે। અને ડ્રાયફ્રૂટ પણ આપણા હતા એ અડધા નાખી દેવાના છે અને અડધા તમે રાખી શકો છો ઉપર ડેકોરેશન માટે। તો હવે તેમાં મેં ચાસણી જે હતી તે આમાં નાખી દીધી છે અને મીડિયમ ફ્લેમ રાખવાનું છે, કેમ કે ઉપર છાંટા ઉડી શકે છે, એટલે મીડિયમ ફ્લેમ રાખવાની છે અને સતત હલાવતું રહેવાનું છે। આપણે એકદમ હલાવતું રહેવાનું છે, જ્યાં લગી તે આપણે હલાવીએ છીએ તે એકદમ જાડું ન થઈ જાય। આવી રીતના તમારે પણ જ્યારે ઘી ઉપર આવી જાય એટલે સમજી જવાનું કે તમારા અડદિયા બની ગયા છે। પછી એને ઠંડા કરવા રાખવાના છે અને પછી તમે ખાઈ શકો છો। તો ગાઈસ, તમે જોયું કે આપણે ઘરે બેઠા જ કેવા સાદી અને સિમ્પલ રીતથી આપણે અડદિયા બનાવી શકીએ છીએ। સો અગર તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, એકવાર ટ્રાય જરૂર કરજો આ ઘરે આ અડદિયા। બાય ગાઈસ।